અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં પીઆઈએલની અરજી કરવામાં આવી છે। જાહેર હિતની અરજી પર સુનાવણીનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે। આ અરજીમાં પૂરતી માહિતી ન હોવાથી હાઈકોર્ટે સુનાવણીનો ઇનકાર કર્યો। અરજદાર દ્વારા અરજી પરત ખેંચવામાં આવી છે। ઉદ્ગમ સ્કૂલમાં ખાનગી ટ્યુશન ચાલતા હોવાની અરજી કરવામાં આવી હતી। કી સ્ટોન દ્વારા અહીં ટ્યુશન ચલાવવામાં આવતા હોય તેવી ફરિયાદ ઉઠી હતી। 11 સાયન્સના વિદ્યાર્થીને કી સ્ટોન દ્વારા ભણાવવાનો દાવો કરાયો અને પુરાવા હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાની પણ અરજદારે ફરિયાદ કરી હતી। આ બાબતે હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી, જો કે હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। પૂરતી માહિતી ન હોવાના કારણે હાઈકોર્ટે આ કેસમાં સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ આ બાબતે ફરિયાદ ઉઠી હતી કે ઉદ્ગમ સ્કૂલમાં કી સ્ટોન દ્વારા ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે। સાથે 11th સાયન્સમાં જે એજ્યુકેશન આપવામાં આવે છે પણ કી સ્ટોન દ્વારા જ એજ્યુકેશન આપવામાં આવે છે। આ પ્રકારના ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા, ઘણા બધા દાવાઓ કરવામાં આવ્યા હતા। જોકે આ કેસમાં અરજદારે હાઈકોર્ટ સુધી અરજી કરી હતી, પરંતુ જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે। હાઈકોર્ટનું કહેવું છે કે આ અરજીમાં પૂરતી માહિતી નથી, એટલા માટે આના પર સુનાવણી ન થઈ શકે। વધુ જાણકારી સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે। રાહુલ, ઉદ્ગમ સ્કૂલને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, હાઈકોર્ટે ઇનકાર કર્યો છે સુનાવણી કરવાનો, શું મામલો છે? બિલકુલ, જે પ્રકારે ઉદ્ગમ સ્કૂલનો જે વિવાદ સામે આવ્યો હતો જેના અંગે આજે અરજદાર દ્વારા જાહેરની અરજી કરવામાં આવી હતી અને જેમાં ઉદ્ગમ સ્કૂલની અંદર ચાલતા કી સ્ટોન બેન્ચની સામે કાર્યવાહી ન કરતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી નીચે કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા અરજીમાં પૂરતી માહિતી ન હોવાને કારણે પ્રાથમિક ધોરણે કોર્ટે અરજી વિશે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે। સાથે સાથે કોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી કે અરજદાર દ્વારા અંગેની માહિતી જે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। સાથે અરજ દ્વારા પણ અરજી જે પરત ખેંચવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઉદ્ગમ સ્કૂલની કી સ્ટોન બેન્ચમાં ટ્યુશન ચાલતો પણ સ્ટિંગ ઓપરેશન રીતે કરવામાં આવ્યું હતું, તેનો વિડીયો પણ સામે વાયરલ કરવામાં આવ્યો હતો। સ્ટિંગ ઓપરેશન બાદ પણ ડીઓ ગ્રામ્ય દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાઈ હોવાની પણ અરજીની અંદર છે રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે પીઆઈએલમાં પણ રાજ્ય સરકાર, ઉદ્ગમ સ્કૂલના સીબીએસઈ અને અમદાવાદ ડેમના પક્ષકારો તરીકે જોવામાં આવ્યા હતા। જી રાહુલ, આભાર આપનો।